મિત્રો, તમે બધાએ જોયું જ હશે કે જ્યારે પણ કોઈ હિન્દુ ધર્મમાં મૃત્યુ પામે છે તો તેના શરીરનો અંતિમ સંસ્કાર કરવામાં આવે છે અને પછી મૃત આત્માના ઉદ્ધાર માટે મૃતકના પરિવારજનો દ્વારા 13મું પણ કરવામાં આવે છે। પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે 13મું શા માટે કરવામાં આવે છે અને તે મૃત આત્માને આ 13મા પાછળ શું ફળ મળે છે? જો તમને તેના વિશે જાણકારી ન હોય તો આજે આપણે 13માના મહત્વ વિશે જણાવવાનો પ્રયત્ન કરીશું, જે ગરુડ પુરાણમાં વર્ણવવામાં આવ્યું છે। નમસ્કાર મિત્રો, આપ સર્વેનો ધાર્મિક વર્લ્ડમાં હાર્દિક સ્વાગત છે। મિત્રો, આપને આ માહિતી પસંદ આવે તો વિડીયોને લાઈક જરૂરથી કરજો અને કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ અવશ્ય લખજો। અને મિત્રો, આ વિડીયોને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે સોશિયલ મીડિયા મારફતે વધુને વધુ શેર કરજો, જેથી તેમને પણ આ બાબતની જાણકારી મળી રહે। અને મિત્રો, હજુ સુધી તમે અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી નાખજો, કારણ કે અમે તમારા માટે આવા જ પ્રકારના વિડીયો લઈને આવતા રહીએ છીએ। મિત્રો, હવે વાત કરીએ 13મા વિશે તો ગરુડ પુરાણમાં કહેવામાં આવ્યું છે કે જ્યારે કોઈ પણ મૃત્યુ પામે છે ત્યારે મૃતકની આત્મા તેના પરિવારના સભ્યોની આસપાસ ભટકતી રહે છે, કારણ કે મૃત્યુ પછી મૃત આત્મામાં મૃત્યુની દુનિયાથી યમલોક સુધીની યાત્રા કરવાની એટલી શક્તિ હોતી નથી। એટલા માટે જ તમે બધાએ જોયું જ હશે કે જ્યારે પણ કોઈ વ્યક્તિ મૃત્યુ પામે છે ત્યારે તેના પરિવારના સભ્યો દ્વારા મૃત આત્મા માટે નિમિત્ત પિંડદાન કરવામાં આવે છે। ગરુડ પુરાણ અનુસાર મૃતકના મૃત્યુ પછી 10 દિવસ સુધી નિમિત્ત પિંડદાન કરવામાં આવતું હોય છે, જેનાથી મૃત આત્માના વિવિધ ભાગો રચાય છે અને તે જ રીતે 11મા અને 12મા દિવસે શરીર પર માંસ અને ત્વચાની રચના થાય છે અને તે પછી 13મા દિવસે એટલે કે જ્યારે 13મા દિવસે મૃતકના નામે પિંડદાન કરવામાં આવે છે ત્યારે તેને આમાંથી યમલોકની યાત્રા કરવાની શક્તિ મળે છે। ત્યારબાદ જ આત્મા યમદૂત સાથે નીકળી જાય છે। દોસ્તો, ગરુડ પુરાણ અનુસાર મૃત્યુ લોકથી યમલોકમાં જવા માટે 1 વર્ષ એટલે કે 12 મહિના જેટલો સમય લાગે છે। દોસ્તો, એવું પણ માનવામાં આવે છે કે આ 13 દિવસ દરમિયાન મૃતકના સંબંધીઓ દ્વારા કરવામાં આવેલ પિંડદાન 1 વર્ષ એટલે કે 12 મહિના સુધી મૃતકના આત્માને ખોરાક આપે છે। એટલું જ નહીં, ગરુડ પુરાણમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે જે મૃત આત્માનું પિંડદાન નથી કરાયું તેને યમદૂત 13મા દિવસે યમલોક તરફ ખેંચીને લઈ જાય છે અને આવી આત્મા યમલોકમાં ખૂબ જ પીડાય છે। જ્યારે ભૂખ્યા આત્માને યમદૂત દ્વારા ખેંચી લેવામાં આવે છે ત્યારે તેના શરીરના ઘણા ભાગોને ઘસેડવામાં આવે છે અને તે દરમિયાન જો મૃતકના પરિવારના સભ્યો નિમિત્ત પિંડદાન અથવા અન્નદાન કરતા નથી તો તેને દુઃખ સહન કરવું પડે છે। પરંતુ જો 1 વર્ષની અંદર મૃત આત્મા માટે પિંડદાન અથવા ખોરાકનું દાન કરે છે તો પછી યમદૂત તેને ઘસેડવાનું બંધ કરે છે, કારણ કે આ દાન આત્માને શક્તિ આપે છે અને તેના પગ પર મુસાફરી કરી શકે છે। આ ઉપરાંત ગરુડ પુરાણમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે 13મું માનવ જીવનના 16 સંસ્કારોમાં અંતિમ સંસ્કારનો એક ભાગ છે। આ વિના અંતિમ સંસ્કાર પૂર્ણ થતા નથી। ગરુડ પુરાણ મુજબ તે મૃત આત્મા કે જેની ક્રિયા 13મું કરવામાં આવતું નથી તેને પ્રેત યોનિમાંથી મુક્તિ મળતી નથી। તે સાથે એમ પણ કહેવામાં આવ્યું છે કે 13મા દિવસે ઓછામાં ઓછા 13 બ્રાહ્મણોને ભોજન કરાવવું જ જોઈએ અને જો મૃતકના પરિવારની આર્થિક સ્થિતિ સારી છે
તો તેઓ 13થી વધુ બ્રાહ્મણોને પણ ભોજન કરાવી શકે છે. 13માના દિવસે બ્રાહ્મણોને ભોજન કરાવવાથી મૃત્યુ ભોજનું નામ આપવામાં આવ્યું છે. ગરુડ પુરાણમાં આગળ કહેવામાં આવ્યું છે કે ઓછામાં ઓછા 13 બ્રાહ્મણોને ખવડાવવું જરૂરી છે, જેથી મૃત આત્માને યમલોકની અંતરની મુસાફરી માટે ખોરાક મળે અને આ ખોરાક પરિવારના સભ્યો તેમની સ્થિતિ અનુસાર પૂરી પાડી શકે છે. કારણ કે ગરુડ પુરાણમાં ભગવાન વિષ્ણુએ એમ પણ કહ્યું છે કે જો મૃત આત્મા માટે દેવું લઈને તેરમું કરવામાં આવે તો આત્માને સંપૂર્ણ મુક્તિ મળતી નથી. વળી ગરુડ પુરાણમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે જો કોઈ વ્યક્તિ મૃતકના પરિવારને 13મા માટે દબાણ કરે છે, એટલે કે તેની ક્ષમતા કરતાં વધુ લોકોને જમાડવા અથવા 13મા માટે પૂર્વજોની સંપત્તિ વેચવા માટે કહે છે, તો યમદૂત ક્યારેય આવી વ્યક્તિને માફ કરતા નથી અને જ્યારે આવી વ્યક્તિની મૃત્યુ થાય છે ત્યારે તેને અનેક પ્રકારના ત્રાસ આપે છે અને પછી તેને મૃત્યુની દુનિયામાં મોકલે છે. આ બધા ઉપરાંત ગરુડ પુરાણમાં આગળ કહેવામાં આવ્યું છે કે મૃત આત્માની મૃત્યુ બાદ પરિવારના સભ્યો પણ મૃતક માટે શોક કરવાનું બંધ કરે છે, જેના કારણે તેઓ શોક મુક્ત બને છે અને પછી તેઓ તેમના ધાર્મિક કાર્યમાં રોકાયેલા રહે છે, જેનાથી જીવનની ગતિ આગળ વધવા માંડે છે. માટે ગરુડ પુરાણ મુજબ પરિવારના મૃત વ્યક્તિની પાછળ તેમના 13માની વિધિ પોતાની ક્ષમતા અનુસાર પૂરી શ્રદ્ધાથી કરવી જોઈએ. આજના જમાના પ્રમાણે કોઈની દેખાદેખીમાં 13માની ક્રિયા ન કરવી જોઈએ, પરંતુ વિધિસર થાય તેમ કરવું જોઈએ, જેથી મૃતકની આત્માને શાંતિ મળે અને તેમની આગળની યાત્રા માટે પૂરતો ખોરાક મળે તે જોવું જોઈએ. દોસ્તો, ગરુડ પુરાણ ખૂબ જ પવિત્ર અને પુણ્યદાયક ગ્રંથ છે. આ સર્વે પાપોનો વિનાશ કરનાર અને સાંભળવા વાળાની સર્વે મનોકામનાઓની પૂર્તિ કરનાર છે. ગરુડ પુરાણનો સદાય શ્રવણ કરવું જોઈએ અને જે મનુષ્ય આ મહાપુરાણને સાંભળે છે અથવા તેના પાઠ કરે છે તો તે નિષ્પાપ થઈને યમરાજની ભયંકર યાતનાઓને તોડીને સ્વર્ગલોકની પ્રાપ્તિ કરે છે. મિત્રો, અમને આશા છે કે આ માહિતી આપને જરૂરથી ગમી હશે, માટે વિડીયોને લાઈક જરૂરથી કરજો અને કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ અવશ્ય લખજો. અને મિત્રો, હજુ સુધી તમે અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો. ધન્યવાદ.